This lecture is for BSc IT semester 3 students. Subject English, course code FC302, Unit 1 Poems by subject faculty Kevin Parekh. As we know that we have asked a 10-mark question of the poem No Men Are Foreign. No Men Are Foreign નામની પોયમમાંથી આપણે એક 10 માર્ક્સનો ક્વેશ્ચન પૂછેલો છે, જેમાં તમારે એની સમરી લખવાની છે. સમરી એટલે પોયમને ડિટેલ્ડ એક્સપ્લેનેશન આપવાનું છે. આજે આપણે એ પોયમના ક્રિટિકલ એનાલિસિસ તરફ જશું કે નો મેન આર ફોરેન છે એ પોયમનું એનાલિસિસ કરીએ. જેમ એનાલિસિસ વધારે કરશું આપણે એમ આપણને એક્ઝામમાં શું લખવું નો મેન આર ફોરેનની સમરીના સારમાં જે તમે આ ક્વેશ્ચનની સમરી લખશો ત્યારે તમારે ઓછામાં ઓછા 4 થી 5 પેજ લખવા પડશે. તો તમે પોયમમાં એવું તો શું લખી શકશો એના અમુક આઈડિયા આજે આપણે મેળવીએ. This poem is an ardent appeal on the poet's part to rid our hearts of xenophobia and embrace the unity of a man as a whole. એવું કહેવા માગે છે કે પોએટનો જે આશય છે, જેના હૃદયનો આશય છે, એ એવું કહે છે કે આ જે પહેલાં તો આ પોએટ જે લખાયેલી છે એ વર્લ્ડ વોર વખતના ટાઈમે લખાયેલી છે. પોએટ એ જ એજના હોય છે કે ત્યારે એનો જે જન્મ થયો એ વર્લ્ડ વોર વખતે જ હોય છે, અને પછી સેકન્ડ વર્લ્ડ વોર વખતે જ્યારે આગળ ઉપર જતા અમુક વર્ષો પછી એની યંગ એજમાં વર્લ્ડ વોરના અનુસંધાનની પોયમ લખે છે. અને પોયમનો હેતુ એ જ હોય છે કે ચારે કોર એની જે નફરત, ખૂન ખરાબા, વાયોલન્સ એ જે જોવે છે એને ધ્યાનમાં રાખીને એ બ્રધરહુડને વેલ્યુ, અહિંસાને, બ્રધરહુડને, એકતાને, યુનિટીને, ઇક્વાલિટીને એ મહત્ત્વ આપે છે અને વર્લ્ડ વોરની નિંદા કરે છે. તો કઈ રીતે વર્લ્ડ વોરમાં અલગ અલગ કન્ટ્રીના જે સોલ્જર્સ છે એ એકબીજા સાથે લડે છે જમીન માટે કે અન્ય વસ્તુઓ માટે, એનો વિરોધ કરે છે, અને કઈ રીતના બધા વચ્ચેની એકતા, બધા વચ્ચેનો ભાઈચારો, બધા વચ્ચેની મિત્રતા કઈ રીતે એને પ્રેરિત કરવા માગે છે એના વિચારો આપણે એના આજે આ પોયમમાં જોતા જશું. The poet says that wars are fought against those whom we believe are different from ourselves. એટલે આપણે આપણી જાતથી જેને જુદા માનતા હોય એની સાથે લડાઈ થાય એવું આ વાક્યમાં કહેવા માગે છે. Most of the time this difference is artificially constructed. એટલે આર્ટિફિશિયલી આ જે બે વ્યક્તિઓ વચ્ચે જે ભેદ ઊભો કરવામાં આવ્યો હોય એ આર્ટિફિશિયલી ઊભો કરવામાં આવ્યો હોય, constructed on the basis of the fact that such men hail from a different part of the world that we do. એટલે આપણા જે ભાગમાં છીએ એના કરતાં અલગ જગ્યાએથી આવે છે, અલગ કન્ટ્રીનો છે, અલગ જ્ઞાતિનો છે, અલગ જાતિનો છે, માટે એ વ્યક્તિ આપણાથી જુદો છે એવું અહીંથી ખ્યાલ આવે. However, such divisions are detrimental on all counts. They are also based on false belief. એ આપણી માન્યતાના આધાર રૂપે આવી બિલીફ આપણામાં નાખવામાં આવી છે. વાસ્તવિકતામાં એવું કંઈ હોતું નથી. The truth is that every member of the human race is the same. માનવ જાતિનો દરેક વ્યક્તિ એક સરખો જ છે, એક સમાન જ છે, એ જ વાસ્તવિકતા છે. He has the same kind of physical appearance. બાહ્ય દેખાવ પણ એકરૂપ જ છે. Because he is descended from the same set of ancestor. એના પૂર્વજો પણ પહેલાં એક જ હતા. He experiences the same joys and sorrows as everyone else. બધાના જીવનમાં લગભગ એક સરખા સુખ દુઃખ હોય છે. He has seen both war and peace. એને લડાઈ જોયેલી છે અને શાંતિને પીસે જોયેલી છે. Just as we have. આપણી જેમ જ તે. Hence, he is not different from us in any way. એટલે આપણાથી કોઈ પણ રીતે જુદો નથી. As we can see from the word remember, the poem appears to be quite a didactic one, which gives us the lesson that all humanity is alike in their heart and spirit. It seems to follow the Hindu ideal, Vasudeva Kutumbakam. The world is a country. Every man is our brother. Which means that the entire world is a family. એટલે કુટુંબકમ એટલે અને વાસુદેવ એટલે આખું વિશ્વ એક ફેમિલી છે. એન્ડ નો બડી ઇઝ અ સ્ટ્રેન્જર. અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કન્ટ્રીમાંથી, જ્ઞાતિમાંથી, જાતિમાંથી આવતો હોય એ આપણો સ્ટ્રેન્જર નથી.
ironically એટલે વિરોધાભાસ રૂપે, however, we Indians, the originators of the idea, have forgotten it and have come to be as an xenophonic as any other culture. એટલે બીજા લોકોને હેટ કરે એવા ઇન ધ વર્લ્ડ આપણે આપણા અહિંસાના વિચારો, ભાઈચારાના વિચારો, વાસુદેવ કુટુંબકમના વિચારો જ ભૂલી ગયા છે અને બીજા કલ્ચરને આપણે ફોલો કરવા માંડ્યા છે. However, we also have a rich heritage of cultural cohesion and coexistence which is hardly displayed by any other culture. આપણું કલ્ચર વિશ્વમાં સૌથી યુનિક છે અને આપણે જે રીતે બધાય કલ્ચરનો સમાવેશ આપણા દેશની અંદર આવે છે, બધાય ફેસ્ટિવલનો સમાવેશ, બધી જ વિવિધતાનો સમાવેશ, ડાયવર્સિટીનો સમાવેશ, કલ્ચરલ ડાયવર્સિટીનો એક સાથે રહેતા રહેતા જે આપણે જીવીએ છીએ એ જ તો આપણો રીચ વારસો છે, આપણો રીચ હેરિટેજ છે. The poem is pretty simple and clear in its appearance. As already pointed out, the tone of the poem is didactic. એટલે એક વ્યક્તિ જ બોલે છે ડિક્ટેટિવ ટોનમાં અને આપણે સાંભળવાનું છે. And thus has to be as lucid as possible. એટલે શોર્ટ પોએમ છે, ઇઝીલી અન્ડરસ્ટુડ થાય એવી પોએમ છે. We can pay attention to the number of metaphors which, though not very forceful, yet create a sense of sensitive connections. મેટાફર એટલે ઇનડાયરેક્ટ મિનિંગમાં કોઈ પણ વસ્તુને રજૂ કરવી તો એને કહેવાય છે મેટાફર્સ. ટુ એક્સપ્લેન સમથિંગ ઇન અ ઇનડાયરેક્ટ ટોન વિથ ધ સિમેન્ટિક વેલ્યુઝ એમ્બેડેડ ઇન ધ ટેક્સ્ટ. એની કંઈક મોરલ વેલ્યુઝ છે એ શબ્દોના આધારથી ઇનડાયરેક્ટલી આપણને કંઈક પોએટ કહેવા માગે છે. Like any great idea, the ideas referred to here are also simple and thus reach towards greatness. બહુ જ સિમ્પલ રીતે પોએટે બધા જ આઈડિયાને અહીંયા રજૂ કરેલા છે અને ધેટ ઇઝ વાય ઇઝ અ ગ્રેટ પોએટ. સેન્ટ્રલ આઈડિયા એન્ડ મેસેજ આપણે ખાસ એક્ઝામમાં લખવાના છે. હ્યુમન રેસ ઇઝ સ્ટીલ અંડર અ ગ્રેટ બટ સ્લો ઇવોલ્યુશન. સ્લો ઇવોલ્યુશન એટલે ધીમે ધીમે આખી માનવ જાતિ ડેવલપ થઈ રહી છે. બિકોઝ ઇટ ઇઝ સ્ટીલ અંડર પ્રોગ્રેસ એન્ડ ડેવલપમેન્ટ, most countries encourage a negative patriotism and nationalist feeling. હજી અંડર ડેવલપમેન્ટ માટે છે, હજી સામૂહિક રીતે આખા વિશ્વમાં એકતા આવી નથી અને આપણે આપણા ડેવલપમેન્ટ માટે છીએ એટલે આપણે હજી તે બીજી અન્ય જાતિઓની પ્રજાતિઓની જેમ મનુષ્ય જાતિએ તે એકબીજાથી ભેદ પાડે છે. એક પોતાપણું, એક ગ્રુપપણું, એક ફેમિલીપણું, એક કન્ટ્રીપણું, એક જુદું જુદું ગ્રુપિઝમની સાયકોલોજીથી જ જીવે છે અને આ ધીમે ધીમે જેમ ડેવલપ થતા જશે એમ એમ આખું વિશ્વ એને એક સ્વરૂપ જ દેખાશે અને લાગશે. અંડર સચ અ સિચ્યુએશન એવરી ચાઇલ્ડ ઇઝ ટોટ ટુ લવ હિઝ નેશન. એટલે નાનપણથી જ તે એના શિક્ષણમાં જે મૂકેલું છે કે એ દેશપ્રેમી થાય. મોર ધેન અધર્સ એન્ડ કન્સિડર ધ અધર નેશન એઝ એનિમીઝ. અને બીજા અમુક કન્ટ્રીઝ છે એને એના એનિમીઝ તરીકે ટ્રીટ કરવા એવું નાનપણથી જ તેના બીજમાં જ તે શિક્ષણના આધારમાં જ તે વસ્તુઓ નખાયેલી છે અને બહાર ઉગીને એની માન્યતામાં, એની બિલીફ સિસ્ટમમાં આ ઉગી નીકળે છે. એટ અ ટાઈમ ઓફ વોર બટ ધીસ ઇઝ રોંગ. ઇટ ઇઝ ટાઈમ અવર સ્ટુડન્ટ્સ વર ટોટ ટુ લુક એટ ધ અર્થ એઝ અ સિંગલ પીસ ઓર અ સિંગલ હોમ. એટલે કુદરતને કુદરત તરીકે જોવું, કુદરત જેમ છે એમ એને જોવી, નહીં કે લોકોએ, મનુષ્યએ જે વ્યવહારમાં જીવન જીવવા માટે જે બધી વ્યવસ્થાઓ ઊભી કરી છે એના આધારે પોતાની બિલીફ ક્રિએટ કરવી. પણ જે નોર્મલી જે આપણને જે લાગતું હોય કે આ ટ્રુથ આવવું જોઈએ, નહીં કે જે વ્યવહારમાં લોકોએ ઊભું કરી તો વ્યવહાર પૂરો કરવા માટે હોય, પણ આપણી જે અન્ડરસ્ટેન્ડિંગ હોય એ તો આપણને જે નેચરલી લાગે એના બેસિસ ઉપર જ હોવી જોઈએ. The poet believes that the war is caused by the false belief of people. એટલે લોકોની અવળી માન્યતાને લીધે આ બધી લડાઈ થાય છે એવું પોએટ માને છે. Who have ceased to believe in the essential unity of a man. These are xenophobes who believe that a man hailing from a different country is to be hated and discriminated against. એટલે ડિસ્ક્રિમિનેશન એટલે જુદા છે, બે અલગ અલગ કન્ટ્રીના છે એટલે બે લડાઈ જ હોય. ફોર એક્ઝામ્પલ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન.
એટલે ત્યાં ઓટોમેટિકલી શબ્દ સાંભળતા જ તે ઘણા બધા થોટ આપણે શરૂ થઈ જાય અને આપણે નક્કી કરવાનું કે પોઝિટિવ છે કે નેગેટિવ છે. However, the poet assures his readers that a man is just the same everywhere. એટલે એ બધી જગ્યાએ એક સરખા જ માણસ હોય, એનું જીવન એક સરખું જ હોય એવું પોએટ અહીંયા કહેવા માગે છે. He experiences the same joys and sorrows. આ આપણે કવર કરેલું છે. James Kirkup reminds us that the man-made differences are senseless, though they have caused endless wars in the world and shed blood more than the water on the earth. પૃથ્વીમાં પાણી નથી એટલું તો લોહી આ લોકોએ રેડી દીધું છે ખાલી લડાઈ કરવા માટે. Why do you feel more like an American and less like an Armenian? એટલે હવે અલગ અલગ કન્ટ્રીના નામ આપે છે. તમને એવું શું કામ લાગે છે કે હું ખાલી ઇન્ડિયન જ છું ને બીજા બધા જે કન્ટ્રી છે, ચાઇના છે, પાકિસ્તાન છે, તો એના પ્રત્યે આવું છે તેવું છે, એવું શું કામ તમને એવું લાગે છે કે ત્યાંના લોકો આપણા નથી? ખાલી એક પોલિટિકલ એંગલને ધ્યાનમાં રાખીને. Why do you love India more and ignore the problems in Afghanistan? Why do you join the Japanese army but not Chinese? તમે તમારા દેશને પ્રેમ કરો છો, બીજા બધાને તમે ઇગ્નોર કરો છો. એનું એક મોટા તબક્કે કારણ છે. આ આપણા માટે લાગુ નથી પડતું, પણ જે ઉપરના જે લેવલ્સ આવે આપણા કન્ટ્રીના એને ધ્યાનમાં રાખીને છે. પણ કોરોના આવવાથી આખો દેશ ફરીવાર આખું વિશ્વ એકતા તરફ થઈ રહ્યું છે. The reason is our narrow thinking. The poet wants us get rid of the feelings of the differences. એકબીજા વચ્ચેથી ભેદ કાઢી નાખો. Break the walls that separate nations and people. એ દિવાલને તોડી નાખો, અંદરની દિવાલ, બાહ્ય દિવાલની. Under every uniform is the same human body, same human feelings, love, hatred, sympathy. અંદરના ઇમોશન પણ બધામાં એક સરખા છે. The theme of the poem is pretty simple, which deals with the theme of universal brotherhood. એટલે થીમ એવું કહેવા માંગે છે આ પોયમને કે યુનિવર્સલ બ્રધરહુડ હોવું જોઈએ. The poem says that we all humans are alike. એટલે આપણે બધા કઈ રીતે એક છીએ એનું વર્ણન આ પોયમમાં કરે છે. In our basic constitution, sharing all the natural resources of the earth, which blesses all humans alike. એટલે કુદરતે આપેલી બધી જ વસ્તુ આપણા બધાની છે, તો એમાં આપણે પ્રેમથી હળી મળીને રહેવું જોઈએ, નહીં કે એના માટે લડવું જોઈએ. Universal brotherhood. We are the children of the same Father, who is God. Therefore, we are the citizens of our Mother Earth. એટલે આપણે સિટીઝન્સ છીએ કોના? મધર અર્થના. આપણે સુપુત્ર છીએ કોના? ભગવાનના. સો વી શુડ નોટ ડિવાઈડ અવર સેલ્ફ્સ. એટલે આપણે જે અન્ય જે ભેદ પાડેલા છે એના આધાર ઉપર આપણે ડિવાઈડ ન થવું જોઈએ. વી શુડ નોટ ડિવાઈડ અવર સેલ્ફ્સ બાય ધ બાઉન્ડ્રીઝ ઓફ અવર કન્ટ્રીઝ. પછી આવેલી વસ્તુઓ ઉપર, કન્ટ્રીઝ, બાઉન્ડ્રીઝ ઉપર આપણે આપણી જાતને ડિવાઈડ ન કરવા જોઈએ. ઇન્ટરનેશનલિઝમ. ધ વર્ડ ઇઝ અ વન ફેમિલી. It tends to dismantle a man-made barrier that stands between one nation and another. એટલે ઇન્ટરનેશનલ, નેશનલિઝમની જગ્યાએ ઇન્ટરનેશનલિઝમ હોવું જોઈએ. By having an international outlook, man and woman will enjoy equal status at all times. એટલે બધાય કન્ટ્રી માટેનો એને એક સરખો જ ભાવ થાય એવા વિચારો આપણે બહાર લાવવા જોઈએ અને એવી સમજણ આપણે ગોઠવવી જોઈએ. Renounce war. We must shun hatred and warfare. એટલે લડાઈ બંધ કરવી જોઈએ. The poem basically suggests that warfare is expensive, but peace is priceless. We should also bear in mind that men all over the world are our brother. Therefore, we must give up hatred, violence and warfare. બધા આપણા ભાઈઓ છે, પછી એમાં ક્યાં લડાઈ કરવાની જરૂર છે એવો વિચાર આપે છે. એટલે આવી રીતે આખી જ પોયમ એક વાક્ય છે જે મનુષ્યમાં જે બે આંખ છે, તો પૃથ્વીના કોઈ પણ મનુષ્યમાં બે આંખ, એક નાક, બે હાથ, બે પગ, આ બધી જ વસ્તુ છે. ખાવું, પીવું, સૂવું, ઉઠવું, જે ખેતીવાડી કરવી, જે નાની નાની દરેક વસ્તુ છે જે નેચરે આપેલી છે, લાઈક સન, રેન, વોટર, વેધર, આ બધી જ વસ્તુ લગભગ બધી જ જગ્યાએ કુદરતે એક સરખી આપેલી છે. એને ક્યાંય અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુઓ આપેલી હોય કે કાંઈક એવા પોતાના ક્યાંય ડિફરન્સીસ રાખેલો એવું નથી. જો નેચર બધાને સાચવી લેતી હોય, એક નાનામાં નાનું છોડવું પણ ક્યાંય હોય
તો કુદરત જો એને પાણી આપીને સાચવી લેતી હોય, બધી જ વસ્તુનો કુદરત ખ્યાલ રાખતી હોય, તો આપણે એની જ આપેલી વસ્તુઓ માટે શું કામ ઝઘડા કરવા? એવો વિચાર અહીંયા પોએટ આ પોયમમાં મૂકે છે. એક્ઝામમાં આપણે આવી રીતના આ પોયમને વાંચી અને એની સમરી જે યુનિવર્સલ બ્રધરહુડની થીમ ઉપર છે એ 10 માર્કમાં લખવાની છે. અહીંયા આપણે આજે ક્રિટિકલ એનાલિસિસ આ પોયમનો જે સેશન છે એને એન્ડ કરીએ છીએ અને આજનો લેક્ચરને અહીંયા એન્ડ કરીએ છીએ.